તો અમુક ભાઈઓએ કોમેન્ટ કરી હતી કે તારે હીરા કેમ નથી બનતા. તો ભાઈ મારું પણ સપનું છે હોય ધાર મારવાનું, પણ મારા લખન જોતા મને ન લાગતું કે એ પૂરું થાય છે, કારણ કે મારે આખો દિવસ ફોનમાં નેટફ્લિક્સ ની સિરીઝ જોવાની હોય, એમાં ક્યાંથી મારે હીરા બને. તો હવારમાં હું થઈ ગયો નાઈન ધોઈને તૈયાર, અને આજ તો મસ્ત મજાનું આકાશનું સૌંદર્ય દેખાતું હતું. કારખાને પહોંચી ગયો ને હવે શું કરવાનું, દાદરા ચડવાનો હોય ને, તો મેં બનાવી નાખ્યો આજનો પહેલો લોટ અને 2 હીરા રિપેરિંગ ના, અને બીજા 5 હીરા રિપેરિંગ ના આવી ગયા હતા. બપોરે 1:30 વાગ્યો તો ને આવડે અમને ખરેખર દિવાળી મહિનો ભરવો લાગે છે, નકર અમારે 12:30 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખાવાનો ટાઈમ હોય, અને આજ તો આવડે ખાઈને તરત જ તે કામે બેસી ગયા હતા. અને આ બીજો લોટ, આ ત્રીજો લોટ, પછી આવી ગઈ હતી બરસાદી, અને ચોથો લોટ બનાવી નાખ્યો હતો, અને 5 હીરા રિપેરિંગ ના આવી ગયા હતા. આ 5મો લોટ હતો ને આમાં 6 હીરા હતા. પછી મેં લોટ દઈને ઘંટીનું ટાટર કરી નાખ્યું બંધ, અને આવડા ભાઈ એટલા માટે મટકાતા હતા કારણ કે આજે એને સદી મારી હતી. સદી એટલે હોય રે ધાર મારી હતી એમ. તો તમને જોવા મળશે આજ મેં કેટલા હીરા બનાવ્યા હતા અને કેટલું રિપેરિંગ આવ્યું હતું. પછી નીકળી ગયો તો ઘર બાજુ, કાપોદ્રા આવી ગયો તો, ને આજે આપણી સાથે કોઈ ઝાઝા સાથીદારો નહોતા. મારે તો ગધેડીનું આ રોજનું થયું. સવારે તે ટ્રાફિકનું સિગ્નલ નડે અને રાતે તે નડે, હદ કરી છે. પણ તો મેં લીધેલું છે 100 દિવસ ડેલી મિની વ્લોગિંગનું ચેલેન્જ. તો આ તો આપણો 30મો મિની વ્લોગ, અને હા આજે આપણા ચેલેન્જનો 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો હતો. તો મળીએ આવતા નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.